જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી રીતે લસણિયા બટેટાની રેસીપી। તો આ લસણિયા બટાટા આપણે ઘરે અમુક ટીપ સાથે બનાવીશું, જેથી લસણની ચટણીનું એકદમ સરસ લેયર બટાકાની ઉપર કોટ થશે। સાથે જ આ બટેટા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, જેનો ટેસ્ટ ધાબા સ્ટાઇલ આવશે। આ બટેટાને તમે રોટલી, રોટલા કે પછી ખીચડી સાથે ખાઈ શકો છો। તો ચાલો આ ટેસ્ટી લસણિયા બટેટા બનાવવાનું શરૂ કરીએ। અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipaliskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો ધાબા સ્ટાઇલ ટેસ્ટી લસણિયા બટેટા બનાવવા માટે મેં અહીંયા વજનમાં 300 ગ્રામ અને અંદાજિત 12થી 13 નંગ જેટલી નાની સાઇઝની બટેટી લીધેલી છે, જેને બોઇલ કરવા માટે કુકરમાં એડ કરી દઈએ। તેની સાથે તેમાં 1 કપ જેટલું પાણી અને સ્વાદ મુજબ મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ। તો બટેટીને બાફતી વખતે થોડું મીઠું એડ કરવાથી તે બટેટામાં સારી રીતે એબ્ઝોર્બ થાય છે અને બટેટા મોળા નથી લાગતા। હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ। તો 2 વિસલ બાદ કુકર ઠંડુ થઈ ગયું હતું, એટલે મેં બટેટીને બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી લીધેલી છે। અને બટેટીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે તે સારી રીતે બફાઈ ગઈ છે। હવે આ બટેટા થોડા ગરમ છે ત્યારે જ તેની છાલ નીકાળી લઈએ। અને હવે આ જ રીતે બધે જ બટેટાની છાલને નીકાળી લઈએ। અને હવે કાંટાની મદદથી બટેટામાં આ રીતે હોલ્સ કરી દઈએ, જેથી મસાલો બટેટામાં અંદર સુધી એબ્ઝોર્બ થાય। હવે બટેટા માટે આપણે મસાલો તૈયાર કરવાનો છે। તો તેના માટે મિક્સિંગ બાઉલમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને બટેટાને ચટપટો ટેસ્ટ દેવા માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો પાવડર એડ કરી દઈએ। સાથે જ 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધા જ મસાલા તેલમાં સારી રીતે મિક્સ થઈ ગયેલા છે। હવે બાફેલી બટેટીમાં આપણે જે હોલ્સ કરેલા છે તે બટેટાને મસાલામાં એડ કરી અને આ રીતે મસાલાથી તેને સારી રીતે કોટ કરી લઈએ। તો લસણિયા બટેટા બનાવતા પહેલાં બટેટાને આ રીતે મસાલાથી કોટ કરવાથી તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો બટેટી મસાલાથી સારી રીતે કોટ થઈ ગઈ છે, તો એકવાર તમે પણ આ રીતે તેને જરૂરથી ટ્રાય કરજો। હવે આ બટેટીને આપણે ફ્રાય કરવાની છે, તો તેના માટે મેં પેનમાં થોડું તેલ એડ કરી ગરમ કરી દીધેલું છે। હવે મસાલાથી કોટ કરેલી બટેટીને તેલમાં એડ કરી દઈએ। હવે આ બટેટીને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફ્રાય કરી અને ક્રિસ્પી કરી લેવાની છે। શરૂઆતમાં આપણે બટેટીને પલટાવવાની ઉતાવળ નથી કરવાની। તો લગભગ 2 મિનિટ બાદ બટેટીને ચમચાની મદદથી બીજી બાજુ પલટાવીને પણ ક્રિસ્પી કરી લઈએ। તો બટેટીને તેલમાં આ રીતે ફ્રાય કરવાથી તેના ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે અને જેનાથી બટેટી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો લગભગ 5 મિનિટનો સમય થઈ ગયો છે અને બટેટી ચારે બાજુથી સારી રીતે ફ્રાય થઈ અને ક્રિસ્પી થઈ ગઈ છે। તો હવે ફ્રાય થયેલી બટેટીને પ્લેટમાં નીકાળી લઈએ। અને હવે શાક બનાવવા માટે બટેટીને તળ્યા બાદ લગભગ 4થી 5 મોટી ચમચી જેટલું તેલ વધેલું હતું। હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 નંગ તમાલપત્ર અને ચપટી હિંગ એડ કરી જીરાને સારી રીતે તેલમાં સોતે કરી લઈએ। તો જીરું સારી રીતે સોતે થઈ ગયું છે। હવે મેં અહીંયા 2 નંગ મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે, જે લગભગ 3/4 કપ જેટલી છે। તેને તેલમાં એડ કરી ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાંતળી લઈએ। તો 2થી 3 મિનિટ બાદ ડુંગળી પણ સારી રીતે સોતે થઈ અને સહેજ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે મેં અહીંયા 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને 2 નંગ લીલા મરચાંના ઝીણા સમારેલા ટુકડા લીધેલા છે, તેને એડ કરી મરચાં અને આદુને પણ સારી રીતે સાંતળી લઈએ। તો જ્યાં સુધી આદુ અને મરચાં સોતે થાય છે ત્યાં સુધી તેમાં એડ કરવાની લસણની ચટણી બનાવવા મેં અહીંયા 15થી 16 નંગ જેટલી લસણની કળી લીધેલી છે। સાથે જ 5થી 6 નંગ સૂકા લાલ મરચાંને સહેજ ગરમ પાણીમાં થોડીવાર માટે પલાળીને રાખ્યા હતા। તો મરચાંને થોડીવાર માટે પલાળવાથી તે સોફ્ટ થઈ જાય છે, સાથે જ તેની તીખાશ પણ ઓછી થઈ જાય છે।
તેની સાથે મરચાંમાં રહેલું આ પાણી આપણે એડ નથી કરવાનું, કેમ કે તેમાં તીખાશ રહેલી હોય છે. હવે મિક્સર જારમાં ચપટી મીઠું અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરવા માટે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ આપણી લસણ અને મરચાંની પેસ્ટ બનીને તૈયાર છે. અને હવે આપણા આદુ અને મરચાં પણ સારી રીતે સોતે થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, તેની સાથે આપણે ગ્રાઇન્ડ કરેલી લસણની પેસ્ટ એડ કરી સારી રીતે સાંતળી લઈએ. તો શાક બનાવતી વખતે મસાલાને તેલમાં આ રીતે સોતે કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર શાકમાં એડ થાય છે, સાથે જ તેનો કલર ધાબા સ્ટાઇલ આવે છે. તો લગભગ 2 મિનિટ બાદ આપણા મસાલા અને લસણની પેસ્ટ તેલમાં સારી રીતે સોતે થઈ ગઈ છે અને તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયેલું છે. હવે મેં અહીંયા અડધા કપ જેટલી ટામેટાની પ્યુરી લીધેલી છે. હવે ટામેટાની પ્યુરી પણ ફટાફટ કૂક થઈ જાય તે માટે સ્વાદ મુજબ મીઠું એડ કરી ટામેટાની પ્યુરીને પણ સારી રીતે સોતે કરી લઈએ. તો લગભગ 3 મિનિટનો સમય થઈ ગયો છે અને આપણી ટામેટાની પ્યુરી પણ સારી રીતે સોતે થઈ ગઈ છે અને તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયેલું છે. મતલબ કે આપણી શાક માટેની ગ્રેવી સારી રીતે કૂક થઈ ગયેલી છે. હવે આપણે તેમાં ફ્રાય કરેલી બટેટીને એડ કરી સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો કે બટેટી મસાલાની ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ અને ગ્રેવીથી કોટ થઈ ગઈ છે. હવે શાકની ગ્રેવીને પતલી બનાવવા માટે તેમાં અડધા કપ જેટલું સહેજ ગરમ પાણી એડ કરી દઈએ અને હવે તેને શાકમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગ્રેવીમાં ઠંડા પાણીને બદલે થોડું ગરમ પાણી એડ કરવાથી મસાલાની એકદમ સરસ ફ્લેવર શાકમાં જળવાયેલી રહે છે. અને હવે ઢાંકણ બંધ કરી શાકને ધીમા ગેસ ઉપર 5 થી 6 મિનિટ માટે કૂક કરી લઈએ. તો શાક બનાવતી વખતે આ પ્રોસેસ ખૂબ જરૂરી છે. બટેટીને આ રીતે મસાલા સાથે 5 થી 6 મિનિટ માટે કૂક કરવાથી બધા જ મસાલાની ફ્લેવર બટેટીમાં એડ થશે. તો લગભગ 5 થી 6 મિનિટનો સમય થઈ ગયો છે અને ઢાંકણ ખોલી અને શાકને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફ્લેવર સાથે આપણું લસણિયા બટેટાનું શાક બનીને તૈયાર છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઉપરથી ફ્રેશ કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈએ. તો હવે આપણું એકદમ ટેસ્ટી ધાબા સ્ટાઇલ લસણિયા બટેટાનું શાક બનીને તૈયાર છે. તો હવે ગરમા ગરમ શાકને સર્વ કરી લઈએ. તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે ધાબા સ્ટાઇલ લસણિયા બટેટાનું શાક ઘરે બનાવવું કેટલું સરળ છે. તમે પણ એકવાર આ ટીપ સાથે તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક, કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.